હાજી હાજી રાધે રાધે. રાધે રાધે સાહેબ, જય માતાજી, રામ જય રામ. માતાજી, રામ રામ. પેલા તો સાહેબ મારો એક દિલથી તમને આભાર કે ગુજરાતના બધા ખેડૂતોની તમે સહાય કરો એ વતી દિલથી આભાર. વાહ સરસ. હા ખૂબ આમ જાણે ભગવાન સબરીની ઘીરે વાઇટ જોતા હતા ને, સબરી એમ વાઇટ જોતા હતા. એવું થયું. હાજી સાચી વાત છે. બોલો બોલો, આપને શું પ્રશ્ન હતો એ કયો. હવે કબજા ફેરનો સાહેબ એ પ્રશ્ન છે. હવે કબજા ફેરા નવી માપણી થકી થયો છે કે જૂનો હતો આપણો બાપ દાદા વખતના ભાગલા પડ્યા હોય? 55 આપણે સાથણીમાં મળી હતી. ઈ અઘરો કેસ છે. સાથણીમાં મળેલો કબજો તમારે મૂળ જગ્યાએ જવું પડે પહેલા. હવે તે મારા પપ્પાના દાદા વખતનો મળે. જો સાંભળો, ભાઈ ના હોત ને તો હું તમને રસ્તો બતાવત કે ભાઈ ના કબજા ફેર હોય જૂની શરતના, તો તમે દસ્તાવેજ કરીને કે સમજૂતી કરીને કે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ એવા ઘણા રસ્તા બતાવત તમને. નવી માપણીના હોત તો તમને ડિસેમ્બર પહેલા અરજી કરીને બેની સહમતિ વાળું કરીને બતાવત. પણ સાથણી વાળો જે છે ને પેલા, એમાં તમને જે એલોટ થયેલી જગ્યા ત્યાં જ તમારે જવું પડે કબજા ફેર હોય તો. સાહેબ શ્રી સરકાર થઈ ગઈ, જમીન શ્રી સરકાર થઈ ગઈ. હા, તો એનાથી મોટી ઉપાધિ કેટલો સમય પહેલા થઈ? 3 વર્ષ થયા હજી કે વધારે સમય થઈ ગયો? 19માં તો 5 વર્ષ થવા આવ્યા. તો પછી કઈ પ્રક્રિયા કરી? હા, ચાલુ જ છે કેસ. જો રહેમરાય પેલા તો ચલાવવું હતું ને, રહેમરાય માગી લીધી તો થોડીક પેનલ્ટી કરી તમને, જંત્રીના અમુક ટકા આપી દેત. મેં પેલા છે ને મામલતદાર આવ્યા ને તપાસમાં, નવી જૂની શરત ની ફેરવવાની થઈ ને, હા હા, ત્યારે અમને ખબર પડી. બરોબર, બરોબર છે. સાથણીમાં થાય એવું. સાથણીમાં ઘણા કોમેન્ટમાં મને લખે છે કે સાહેબ તમને સાથણીની જમીન કેમ નથી ગમતી. હું કે ભાઈ મને નથી ગમતી નો સવાલ નથી, કાયદામાં જે છે એ હું બતાવું છું કે ભાઈ આનો સ્કેચ નથી હોતો, આમાં અઢળક પ્રકારના લોચા અને ખેડૂતો હેરાન થાય છે. એટલે મને કોઈ વસ્તુ ગમવા ન ગમવાનો પ્રશ્ન નથી હોતો. પ્રશ્ન હોય છે કાયદાકીય બાબત શું છે એ સમજવાનો. પછી આપણે મામલતદારે પ્રાંતમાં મોકલો. બરોબર, પ્રાંતે શરત ભંગ કર્યું. હા, એ તો મૂળભૂત શરત ભંગ જ કહેવાય, કારણ કે તમે જુદી જગ્યાએ બેઠા છો એટલે તમારી જગ્યા ગણખેડાઈ થઈ ગઈ ને તમે અલગ જગ્યાએ કબજેદાર છો એટલે એમાં ગેરકાયદેસર ઘૂસણખોર ગણાઈ જાય. કઈ કાયદાની પરિભાષામાં કહું છું. હા સાહેબ, બરોબર. અમે ઝેરનો કબજો હોય ને તે વખતથી 2018 થી 7-12 માં બધું બંધ થયું. બરોબર, તાલગણનું એમાં બધું આવતું, પિયત બધું, કુવો છે, બોજો છે. 70-72 ની સાલ વાળો છે આ કેસ? ના. સોંપણી ક્યારે કરી? સોંપણી કરી 70-72 માં? 55 થી સાથણી છે મૂળમાંથી? હા. ટૂંકમાં કબજા ફેરનો પ્રશ્ન છે, પણ કબજા ફેરમાં કેસ આલી ગયો ને, નકર છે ને રહેમરાય અરજી કરી હોય ને આપણને ધ્યાનમાં આવે ત્યારે, તો એમાં અમુક ટકા જંત્રીની પેનલ્ટી લઈ અને રેગ્યુલાઇઝ કરી દેતા હોય છે. પણ એકવાર કેસ ચાલી જાય સરકારમાં અને શરત ભંગ ગણાઈ જાય તો પછી શ્રી સરકાર થઈ જાય. હા, એવું જ થયું. હવે તમે પ્રાંત સુધી લડી લીધું? ક્યાં લડી લીધું? પ્રાંત સુધી. પ્રાંતનો હુકમ હતો ને, પછી કલેક્ટરમાં ગયા આવ્યા છો? હા, કલેક્ટરમાં ગયા. કલેક્ટર પછી એની આનો હુકમ માન્ય રાખ્યો આપણે પ્રાંતનો. હા, એની હિત કર્યું. બરોબર છે. એથી પછી અમે અમદાવાદ મહેસૂલમાં ગયા. એસએસઆરડી માં જઈ આવ્યા તો? હા. પછી ત્યાં મનાઈ હુકમ ની અરજી મૂકી. બરોબર. હવે મનાઈ હુકમ લોકડાઉન ને એવું હતું ને, તો એ લોકો નોટિસ એકવાર મોકલી, પછી નોટિસ જ ન આવી. બરોબર. પછી છેલ્લા બીજા મહિનામાં છે ને મને ઉપર ફેસલ કરી નાખ્યો, કોઈ કે હાજર નહોતા, નામ એક તરફી કરીને ફેસલ કરી નાખ્યો કેસ ને. હા, એક તરફી કરી નાખ્યો છે. પણ આવા સંજોગોમાં શું કરાય ખબર છે? હું દર વખત સલાહ આપતો હોઉં છું ને કે ભાઈ આમ તમે આમ કરો, પણ અમુક જગ્યાએ છે ને કેસને ગૂંચવાવી નાખવો હોય ને તો સિવિલ કોર્ટમાં આવી જવાય. ઘણા મને એમ પૂછે સાહેબ ક્યારેક તમે સિવિલ કોર્ટનું કહો છો ને ક્યારેક તમે કૃષિ પંચનું કહો છો, પણ દરેક કેસની ગુણ દોષના આધારે હું સલાહ આપતો હોઉં છું શું કરવું. આમાં શું કૃષિ પંચ ઝડપથી હાલી જાય, સમજાણું? એસએસઆરડી ઝડપથી હાલી જાય, સિવિલ કોર્ટ હોય ને ઝડપથી ન હાલે. અત્યારે સિવિલમાં જ છે. હા, સિવિલ કોર્ટમાં છે ને, બસ તો તમારી પાસે કબજો રહેશે અને કોઈ તમને ખાલી નહીં કરાવી શકે શરત ભંગ હોવા છતાંય. અત્યારે એમાં જ છે. હવે 10 વર્ષ વ્યાજ હશે એમને, સમજા? અને એ પછી ચુકાદો આવે વળી પાછું અપીલમાં ઉપર દાવાનું, 10-15 વર્ષ 20 વર્ષ બીજા વયા જાય. ત્યાં સુધી બધી કઈ કાયદાકીય સુધારા થઈ જાય અથવા તો આપણી ફેવરમાં ચુકાદો આવી જાય તો ગંગ નાઈ જાય. એનો કઈ આમાં મહેસૂલમાં કઈ કેસ હલાવાય એવું? ના, હવે ન હલાવાય. નીચે જ હલાવો. જો જ્યારે ઝડપથી આપણે ચુકાદો જોતો હોય ને તો જ મહેસૂલમાં જવાય, એસએસઆરડી વગેરેમાં.
હવે એ કૃષિ મને છોડી દીધું તમે અને સિવિલમાં ગયા એ ઉત્તમ કામ કર્યું છે. સિવિલમાં જઈને સીધું કર્યું. હા એટલે મેં તમને કીધું ને કે ગુચવાવી નાખવો હોય ને કોર્ટ કેસને ઉભો રહી જવા દેવો હોય ને તો સિવિલમાં લઈ જવાય. એટલે આમાં સરકાર તરફી હોય ને સિવિલમાં જ લઈ જવાય. આનો કઈ નિર્ણય ન આવે ને તો ઝડપથી ન આવે પણ તમારે ત્યાં કબજો તો રહે ને, તમે વાવી ખાઈ તો અગો. સમજાણું? એમાં કોઈ બીજા કોઈ અધિકારી આવી ના કોઈ એમ તમને હેરાન કરવા કોઈ નહીં આવે. સરકારમાં એક મજા હોય, સમજ્યા? કોઈ પણ સરકારી જમીન હોય ને એમાં જ્યાં સુધી લિટિગેશન કેસ ચાલતા હોય ને એટલે એ કોઈ અધિકારી એની સામે ન જોવે, ફાઇલની સામે. કારણ કે એમાં કોને રસ હોય? કોર્ટની તારીખો ભરવા જવી પડે છે. જે અધિકારી લે ને રિટાયર થઈ ગયા પછી પરેડ ભરવી પડે. મારા જે રિટાયરમેન્ટ આમાં ઘણા બધા રિટાયર્ડ સરકારી કર્મચારી છે એ સાંભળીને દાંત કાઢશે. મારા એક મામલતદાર મિત્ર સાહેબ પણ છે, એ મને કહેતા હતા કે સાહેબ ઈમાનદારીથી જાજા કેસ કર્યા છે ને તો હવે જાજો હેરાન થાવ છું, કારણ કે રિટાયર થયા પછી એને તારીખો ભરવા જવી પડે. આજે બહુ સાંભળ્યા આમ જો અત્યારે મને એમ થાય કે હું ઓડિયો સાંભળું છું. ચિંતા ન કરો, તમારા કેસમાં કોઈ અધિકારી છે ને તમારા કેસની ફાઇલ સામે નહીં જોવે. સમજ્યા? જ્યાં સુધી કેસ ચાલે છે ને ત્યાં સુધી. અને કેસ બહુ પ્રોસેસ કરીને તે નંબર જઈડો. હા એ તો એનો હેતુ શું છે પેલા, મારો હેતુ શુભ છે. હું સીધો નંબર આપી દઉં એના કરતા માણસો ઓડિયા સાંભળશે ને તો એને નોલેજ આવશે. બહુ મહત્વનું છે બધું દિલથી. એમાં તમે એમ થાય એક મૂકીને હજી એક સાંભળી લો, હજી સાંભળી લો, એવું જ છે. હા સાચી વાત છે. અને કોઈને ડાયરેક્ટ નંબર મળી જાય તો એમાં શું થાય ખબર છે? એનું હિત નથી થતું, અહિત થાય છે. એના એક પ્રશ્નનો જવાબ એને મળી ગયો, ભવિષ્યમાં બીજો પ્રશ્ન ઉભો થશે. એટલે મારા બધા ઓડિયો જો 150 ઓડિયો સાંભળી લે ને તો એને કોઈ પ્રશ્ન જ ઉભો ન થાય. હા ઓકે, તો આમાં કેવું ટેન્શન જેવું ના કોઈ ટેન્શન નથી. હા ભલે પેલા ઓકે.